નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે વાત કરવાની છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 કોમર્સ ની અંદર છે એ યુનિટ નંબર 7, જેમાં આપણે છે એ લાસ્ટ છે એ જાહેર ક્ષેત્રનો અર્થ અને એની લાક્ષણિકતા આપણે સમજ્યા હતા. આજે આપણે વાત કરવાની છે જાહેર ક્ષેત્રના જે સ્વરૂપો છે તેની. હવે જાહેર ક્ષેત્રના જે સ્વરૂપો છે એ સ્વરૂપોની અંદર મુખ્ય 3 એના છે એ ભાગ છે. અહીંયા પડે છે એક ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. તો એક પછી એક આપણે વિગતવાર એમને સમજીએ. ખાતાકીય સંચાલન જે એટલે કે સરકારી ખાતું. સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે. આવા કોઈ સરકારી છે ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે છે. જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી ઔદ્યોગિક અધિકારીઓ જે છે એ એમના દ્વારા છે થતું હોય છે, અને બધા જ છે કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય છે. સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે હોય છે, અને તેમના કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમો લાગુ છે પડતા હોય છે. દાખલા તરીકે ટપાલ ખાતું, રેલવે, બીએસએનએલ વગેરે. મિત્રો, સરકારી ખાતું છે એ સરકારી ખાતું એટલે સરકાર પોતાના જુદા જુદા ખાતાઓ દ્વારા પોતાની જે જુદી જુદી કામગીરીઓ છે એ જુદી જુદી કામગીરીઓ છે કરતી હોય છે. અને સરકારી ખાતું અથવા તો સરકારી જે કહી શકાય એની અંદર ગવર્મેન્ટ દ્વારા જે નિમણૂક છે એને ખાતાકીય સંચાલન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે જો એમની લાક્ષણિકતાની વાત કરીએ મિત્રો, તો એમની લાક્ષણિકતામાં પેલું છે નાણાંની ફાળવણી. ખાતાકીય સંચાલન ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે, અને સરકારી ખાતામાંથી આવક એ સરકારી તિજોરીમાંથી જમા થઈ છે. મિત્રો, નાણાંની જે ફાળવણી છે એ નાણાંની ફાળવણી કઈ રીતે થશે? તો કે ગવર્મેન્ટ પોતે દર વર્ષે પોતાનું એક બજેટ પોતે છે બહાર પાડે છે, અને એ બજેટના આધારે એમાં જે તે વિભાગને નાણાં છે ચૂકવાય છે, અને જો કોઈ આવક થાય તો એ સરકારી તિજોરી જે છે એ તિજોરીની અંદર છે જમા કરવામાં આવતા હોય છે. બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો એ છે હિસાબોની જાળવણી. સરકારી ખાતાના હિસાબોની જાળવણી જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે, અને તેનું ઓડિટ, નિયંત્રણ અને જે મહાલેખા છે પરીક્ષણ છે જેને CAG એટલે કે આખું જે કામગીરી છે એ આમના દ્વારા આખી કામગીરી છે કરવામાં આવતી હોય છે. કે હિસાબોની જે જાળવણી છે એ હિસાબોની જાળવણી છે કરવામાં આવતી હોય છે. ત્યાર પછીની લાક્ષણિકતા સમજીએ તો તે છે કર્મચારીઓની નિમણૂક. ખાતાકીય સંચાલનના કર્મચારી સરકારી કર્મચારીઓ ગણાય છે, અને તેથી તેમની છે ભરતી, નિમણૂક અને તેની સેવાની શરતો અને અન્ય છે સરકારી છે કર્મચારીઓ જેવી જ છે એ ગણવામાં આવે છે. મિત્રો, અહીંયા જે ખાતાકીય જુદા જુદા છે એની અંદર જે અધિકારીઓની છે નિમણૂક છે કરાય છે, જેને ખાતાકીય અધિકારીઓ આપણે કહીએ છીએ. તો એની નિમણૂક, એની ભરતી, બદલી, આ તમામ કાર્યો જે છે એ સરકારના ધારાધોરણ મુજબ સરકાર દ્વારા એટલે કે ગવર્મેન્ટ દ્વારા જ એની નિમણૂક છે થાય છે. અને આવા ઔદ્યોગિક એકમો જે છે એ ઔદ્યોગિક એકમોની અંદર પણ જે અધિકારીઓ, જે કમિટી મેમ્બર્સોની છે રચના જે કરવામાં આવે છે એ તમામ કામગીરી તે નિયમોને આધીન છે એ કરવામાં આવતા હોય છે. વાત કરીએ ચોથું છે એ છે સરકારી છે સંચાલન અને અંકુશ. સરકાર પોતાનું સંચાલન અને અંકુશ જે તે ખાતાના જે પ્રધાનની છે સીધી જ છે એ દેખરેખ હેઠળ સનદી છે એ અધિકારીઓ દ્વારા છે કરવામાં આવતા હોય છે. એટલે કે જુદા જુદા ખાતાઓ જે છે એ જુદા જુદા ખાતાની અંદર જે પ્રધાન પણ કહી શકાય કે એક વ્યક્તિ અને એના એક્ઝેક્ટ છે એ એના નીચે તાબાની અંદર સીધી જ છે એ ઓલી કહી શકાય કે એ આપણે છે એના તાબા હેઠળ, એની દેખરેખ હેઠળ એ કામગીરી છે એ કરવાને હોય છે. હવે વાત કરીએ એની ઉત્તરદાયિત્વની, તો કે જે તે સરકારી ખાતાના કાર્યોની જવાબદારીનું ખાતું સંભાળનાર પ્રયત્નો હોય છે, અને પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભા પ્રત્યે છે એ હોય છે. હવે ઉત્તરદાયિત્વની વાત કરીએ તો ભાઈ જે તે સરકારી ખાતા છે એ સરકારી ખાતાની જવાબદારી એને પોતે જે ખાતું સંભાળે છે એ ખાતાના મુખ્ય અધિકારીની હોય છે, અને એનું પ્રત્યક્ષ
ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભા સાથે છે એ સંકળાયેલું હોય છે. મિત્રો આ હતી આપણે જાહેર જે ક્ષેત્ર છે એની અંદર ખાતાકીય જે કહી શકાય અથવા સરકારી ખાતું છે તેની છે લાક્ષણિકતા. હવે વાત કરીએ છીએ આપણે એની બીજું જે સ્વરૂપ છે જાહેર ક્ષેત્રનું તે છે જાહેર નિગમ. તેની આપણે વાત કરીએ, એનો અર્થ સમજીએ, એની લાક્ષણિકતા સમજીએ. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે. આ કાયદામાં નિગમની છે એ સત્તા, ફરજો, અધિકારો, જવાબદારીઓ, કર્મચારી નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે છે એ કાયદાકીય છે એ સંબંધની જોગવાઈઓ કરવામાં આવેલી હોય છે. દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ત્યાર પછી ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ફ્રૂડ, એની અંદર જે છે ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વગેરે જે છે એ જાહેર નિગમો જે છે તેના હસ્તક છે નોંધાયેલા છે. એને જાહેર નિગમ તરીકે આપણે ઓળખીએ છીએ. વાત કરીએ એની લાક્ષણિકતાની, તો એની લાક્ષણિકતા શું છે? તો કે સ્થાપના, જાહેર નિગમની સ્થાપના જે છે, તો જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભામાં પસાર જે કરાયેલા ખાસ કાયદા દ્વારા થાય છે. આ કાયદામાં જાહેર નિગમોનો હેતુ, અધિકારીઓની જવાબદારી અને ખાસ સવલતો વિશેની માહિતી છે આપવામાં આવતી હોય છે. હવે જે તે નિગમની સ્થાપના છે કરવામાં આવે છે તો એમાં ખાસ કાયદો એક સંસદની અંદર પસાર કરવામાં આવે છે અને તેના દ્વારા આ નિગમ છે એ આખું એક અસ્તિત્વમાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ માલિકીની, તો કે જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સંયુક્ત રીતે છે હોય છે. જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નફાની છે એ વહેંચણી સરકાર હસ્તક છે હોય છે. જો નુકસાન થાય તો સ્વાભાવિક રીતે તે સરકારે છે ભોગવવાનું છે એ રહે છે. હવે વાત કરીએ માલિકીની, તો આ જે માલિકી છે અહીંયા જાહેર ક્ષેત્રની અંદર જે નિગમ છે એમની માલિકી, તો માલિકી એ કાં તો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા તો બંનેના સમન્વયથી છે એ આ એક નિગમ છે એનું અસ્તિત્વ છે એ આખું ઊભું થાય છે. અને એની અંદર જો નફો થાય તો એની નફાની વહેંચણી કઈ રીતે કરવી એના નિયમો એક ચોક્કસ હોય છે. પણ જો નુકસાન જે થાય તો ડેફિનેટલી અહીંયા છે સરકારે એ નુકસાન છે એ વેઠવું છે પડે છે. ત્રીજી એમની લાક્ષણિકતા છે એ છે સરકાર દ્વારા મૂડી ભંડોળ. જાહેર નિગમના જે સરકાર દ્વારા મૂડી છે પૂરી પાડવામાં આવે છે તે સરકાર અને જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી છે પણ છે એ જરૂર હોય તો તે મેળવી શકે છે. એટલે કે મિત્રો જે રીતે ખાનગી કંપનીઓ શેર, બોન્ડ, ડિબેન્ચર બહાર પાડી અને પોતે મૂડી ઉઘરાવે છે, એ જ રીતે જો સરકાર છે એ પોતે ઈચ્છે તો આવી જ રીતે એ પોતે બહારથી મૂડી છે એ ઉઘરાવી શકે છે. બાકી ગવર્મેન્ટ પોતે પોતાના જે તિજોરી છે એ તિજોરીની અંદરથી અને પોતાનું જે બજેટ છે એ બજેટમાંથી છે એ અમુક ટકા હિસ્સો આ જાહેર ક્ષેત્રની અંદર છે રોકાણ છે એ કરી શકે છે. અલગ એક વ્યક્તિત્વ છે અને અસ્તિત્વ છે ધરાવે છે. જાહેર નિગમ છે એ કાયદાકીય રીતે છે અલગ વ્યક્તિત્વ છે ધરાવે છે, જેથી કંપની તરીકેનો જે એ બધા જ લાભ છે તે મેળવી શકે છે. મિત્રો જેમ જોઈન્ટ સ્ટોક કંપનીને એક અલગ વ્યક્તિત્વ મળ્યું છે, એક અસ્તિત્વ મળ્યું છે, એવી જ રીતે અહીંયા જાહેર ક્ષેત્રને પણ એક અલગ વ્યક્તિત્વ અને એક અસ્તિત્વ છે મળેલું હોવાથી એ પોતે કંપનીના તમામ જે લાભો છે એ લાભો છે અહીંયા મેળવી શકે છે. પાંચમો પોઈન્ટ છે એ છે સંચાલનમાં સ્વતંત્રતા. નિગમની માલિકી સરકારની હોય છે. માલિકી સરકારની હોવા છતાં નિગમ સંપૂર્ણ છે એ સ્વાયત્તતા છે એ ધરાવે છે અને પ્રધાન રોજબરોજના કાર્યોમાં દખલગીરી કરતા નથી અને નિર્ણયો છે એ લેવા અને તેને અમલ કરવા જાહેર નિગમને છે એ મોકળાશ છે એ મળે છે. હવે સંચાલનમાં છે સ્વતંત્રતા. સંચાલનની અંદર સ્વતંત્રતા કઈ છે? તમે જે નિગમ છે ધરાવો છો, જે રીતે તમે કામ કરો છો તેની અંદર ડેફિનેટલી તમને એક કામ કરવાની સ્વતંત્રતા મળેલી છે. બરોબર છે? તો આ જે કામગીરી છે એ કામગીરી છે અહીંયા ખૂબ સારી રીતે છે એ સરકારની છે એ માલિકી હોવા છતાં નિગમની અંદર છે એ જે કર્મચારીઓ છે એ પોતે સારી રીતે કાર્ય કરતા હોય છે. વાત કરીએ
કર્મચારી જે નિયમો છે તે તો કે જાહેર નિગમના કર્મચારીઓને સરકારી કર્મચારીઓની નિમણૂક છે લાગુ પડતું નથી અને જાહેર નિગમના કર્મચારીઓની નોકરી નિયમો જે તે નિગમના કાયદા હોય છે જેને અનુસારે કર્મચારીઓને ફરજ છે એ બજાવવાની હોય છે. ઘણી વખત જે સરકાર અધિકારીઓને છે એ જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્તિ છે એ ઉપર છે રાખવામાં છે આવે છે. હવે કર્મચારી છે એ કર્મચારીના જે નિયમોની વાત કરીએ તો કર્મચારીઓના જે નિયમો છે એની અંદર વાત કરીએ તો ભાઈ નિગમ જે છે એને સરકારી જે અધિકારીઓ છે એમની જેમ જે કાયદાઓ છે જે નિયમો છે લાગુ નથી પડતા, પણ દરેક નિગમને પોતાના એક ચોક્કસ પ્રકારના છે નિયમો છે અને એના કાયદાઓ છે એનું પાલન કરી અહીંયા કર્મચારીઓ જે છે એમની ભરતી, પસંદગી, તાલીમ વગેરે બાબતો જે છે એ અહીંયા અનુસરવાની છે એ હોય છે અને એ એમના પ્રતિનિધિ જે નિયુક્ત કરેલા છે એ છે પોતે છે નક્કી કરતા હોય છે. વાત કરીએ ત્યાર પછી 7મો પોઈન્ટ છે એ છે સંચાલક મંડળ દ્વારા સંચાલન. જાહેર નિગમના વહીવટી સંચાલન મંડળ સંભાળે છે. સંચાલક મંડળની છે નિયુક્તિ સરકાર કરે છે અને જાહેર જીવનમાં વ્યસ્ત છે વ્યક્તિઓ, સફળ ધંધાદારીઓ, વ્યવસાયમાં નિષ્ણાંતો હોય તેવી વ્યક્તિઓને છે એ અહીંયા છે નીમવામાં આવે છે. સંચાલક મંડળનું નીતિ છે એ ઘડતરનું કાર્ય કરે છે અને જ્યારે મુખ્ય છે વ્યવસ્થાપક તેના અમલનું અને નીતિ અનુસાર છે રોજબરોજના વહીવટી કામકાજનું કાર્ય છે એ સંભાળતા હોય છે. એટલે કે નિગમનું તમામ છે એ કામકાજ છે એ સંચાલક મંડળ છે એ પોતે છે એ જોવે છે અને રોજબરોજ જે વહીવટી કામકાજો છે એને સંભાળે છે. 8મો પોઈન્ટ છે એ છે સંસદ વિધાનસભાને જવાબદાર. નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ વિધાનસભાના સમક્ષ છે એ મૂકવામાં આવે છે. માટે નિગમો ગ્રાહકોના અથવા તો છે જાહેર જનતાના ભોગે છે વધુ છે નફો છે કમાવાની વૃત્તિ છે એ રાખી શકતા નથી. આથી સંસદ અને વિધાનસભાનું છે એ અહીંયા છે અંકુશ છે એ રહે છે. એટલે કે નિગમ સીધું જ સંસદ અને વિધાનસભાને જવાબદાર હોવાથી તે એની સાથે સંકળાયેલું છે, તેને જવાબદાર છે અને એના અંકુશમાં છે એ રહે છે. જાહેર ક્ષેત્રનો ત્રીજો અને છેલ્લો જે સ્વરૂપનો છે ભાગ છે તે છે સરકારી કંપની એટલે કે ગવર્મેન્ટ કંપની. જે સરકારી કંપની છે એમની સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારા અનુસાર કરવામાં આવે છે અને આવી કંપનીઓનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ કરતી પણ છે જોવા મળે છે. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એ એવી કંપની છે કે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51%, ખાસ મિત્રો યાદ રાખજો 51% જેટલું છે મૂડીરોકાણ ગવર્મેન્ટનું હોય છે અને સરકારી મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર અને રાજ્ય સરકાર અથવા તો એકથી વધુ રાજ્ય સરકારની મૂડી છે એની અંદર છે હોય છે. માટે કંપનીના સંચાલનમાં સરકાર પોતાનું પ્રભુત્વ છે એ પુરવાર કરી શકે છે. સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે છે એ ધારણ છે કરવામાં આવે છે અને સરકાર બહુમતી છે શેર ધારક હોવાને કારણે કંપનીના સંચાલન ઉપર સરકારી અંકુશ છે રહે છે. માટે આવી કંપની એ સરકારી કંપની તરીકે ઓળખવામાં આવતી હોય છે. વાત કરીએ આપણે એમની લાક્ષણિકતાની તો એની લાક્ષણિકતા છે એમની સ્થાપના સૌપ્રથમ જોઈએ તો કે ભારતીય કંપની ધારાની જોગવાઈ અનુસાર સરકારી કંપનીઓની સ્થાપના છે કરવામાં આવતી હોય છે. એટલે કે ગવર્મેન્ટની જે જોગવાઈ છે ભારતીય કાયદા અનુસાર તે મુજબ એમની અહીંયા આપણને એની આખી જે પ્રોસેસ છે પૂરી કરવામાં આવે છે અને એને મંજૂરી આપવામાં આવે છે. ત્યાર પછી અલગ અસ્તિત્વ આપણે વાત કરીએ એમ કે ભાઈ કંપની પોતે અલગ અલગ કાયદાની વ્યક્તિ છે એ તરીકે છે અસ્તિત્વ ધરાવે છે. માટે કંપની કોઈ પણ વ્યક્તિ સામે છે પોતાની છે નામથી દાવો છે કરી શકે છે કે અન્ય કોઈ વ્યક્તિ કંપની સામે છે દાવો કરી પણ શકે છે. કંપની પોતાના નામથી જ છે અન્ય વ્યક્તિઓ સાથે છે કરાર કરી શકે છે અને મિલકતને છે પોતાના છે નામથી છે ધારણ પણ કરી શકે છે. મૂડીની વાત કરીએ તો સરકારી કંપનીની અંદર ઓછામાં ઓછું 51% મૂડીરોકાણ છે એ સરકારનું છે હોય છે. બાકીનું છે ભંડોળ છે એ અલગ અલગ પેઢી સરકારી છે એ જુદા જુદા ખાતાઓ અથવા તો છે એ જાહેર જનતા પાસેથી વસૂલી શકે છે. વહીવટ તો કે અન્ય કોઈ પણ છે એ કંપનીની મારફત સરકારી કંપનીનો વહીવટ કંપની ધારાની જોગવાઈ અનુસાર જ કરવામાં આવતો હોય છે.
અને કર્મચારીઓની નિમણૂક તો કે સરકારી કંપનીની કર્મચારીઓની નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારાધોરણ અને આના નિયમોને આધીન છે એ થતા હોય છે. અને સભ્યોની જે નિમણૂક છે તો કંપનીના સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક એ પોતે સરકાર છે એ કરે છે. ઓડિટરની નિમણૂક તો કે સરકારી કંપનીની અંદર કંપની ધારા મુજબ છે હિસાબો છે રાખવાના અને ઓડિટના છે નિયમો અને જે વિધિમાંથી જે મુક્તિ છે મળે છે, પરંતુ ઓડિટરની જે નિમણૂક સરકાર છે કરે છે વાર્ષિક અહેવાલ સંસદમાં તેમની વિધાનસભામાં રજૂ કરવામાં આવતા હોય છે. આમ જોઈએ એટલે કે ઓડિટરની છે તો સરકારી કંપનીની અંદર હિસાબ રાખવા અને ઓડિટના નિયમોથી થોડી ઘણી છે એ મુક્તિ અહીંયા છે મળે છે, પણ આ અહેવાલો એમને છે એ રજૂ છે કરવા પડે છે. મૂડી મેળવવાની વ્યવસ્થા. સરકારી કંપની જરૂરી મૂડી સરકારને અને ખાનગી શેરધારકોને ફાળવેલા શેરોમાંથી મેળવે છે. જરૂરિયાત મુજબ સરકારી કંપની જાહેર જનતા પાસેથી પણ મૂડી છે એ મેળવી શકે છે. આગળ આપણે જે મિત્રો વાત થઈ તે મુજબ કે મૂડી વ્યવસ્થાની ગવર્મેન્ટ પાસે જુદી જુદી પોતે વ્યવસ્થા છે અને જરૂર હોય તો પોતે જાહેર જનતાને આમંત્રણ આપી અને સરકારી એટલે કે જાહેર ક્ષેત્રમાં એ પોતે ઇન્વેસ્ટ કરાવી શકે છે, એમની પાસેથી મૂડી માંગી શકે છે. નીતિ વિષયક નિર્ણયો. સરકારી કંપનીના નીતિ વિષયક જો નિર્ણયો છે એ સંબંધિત છે ખાતાના છે અહીંયા પ્રધાન છે એ દ્વારા છે એ લેવામાં આવતા હોય છે, એટલે કે જે તે ખાતાકીય અધિકારી છે, મુખ્ય વ્યક્તિ છે એ પોતે છે એ અહીંયા છે એ નિર્ણયો છે લેતો હોય છે. મિત્રો આ હતો આજનો આપણો છે એ પ્રશ્ન જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી મને છે રજા આપો. થેન્ક યુ સો મચ.